ડીસાના સરદાર બાગ સ્થિત સાંઈબાબા મંદિર ખાતે આજથી ભક્તિમય વાતાવરણમાં શ્રીમદ ભાગવત કથાનો મંગલ પ્રારંભ થયો છે। આ ધાર્મિક મહોત્સવમાં પરમહંસ પીઠાધીશ્વર શ્રી શ્રી 108 મહંત શ્રી સ્વામી દેવાનંદજી મહારાજ પોતાની અમૃતવાણીથી શ્રદ્ધાળુઓને કથામૃતનું પાન કરાવી રહ્યા છે। બનાસકાંઠાના ડીસા શહેરમાં સમસ્ત સનાતન ભક્ત પરિવાર દ્વારા એક સુંદર આધ્યાત્મિક આયોજન કરવામાં આવ્યું છે। સાંઈબાબા મંદિરના પટાંગણમાં આયોજિત આ શ્રીમદ ભાગવત કથા જ્ઞાન યજ્ઞ તારીખ 8 માર્ચ 2026થી શરૂ થઈ છે, જે આગામી 14 માર્ચ 2026 સુધી ચાલશે। કથાનો સમય દરરોજ બપોરે 2 થી 5 કલાક સુધી રાખવામાં આવ્યો છે, જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડીને કથા શ્રવણનો લાભ લઈ રહ્યા છે। આ મહોત્સવનું વિશેષ આકર્ષણ હનુમાનજીનો દિવ્ય દરબાર છે, જે દરરોજ સાંજે 6 થી 7 કલાક દરમિયાન ભરાય છે। શ્રદ્ધાળુઓ આ દિવ્ય દરબારમાં ઉપસ્થિત રહીને આશીર્વાદ પ્રાપ્ત કરી રહ્યા છે। સમગ્ર ડીસા પંથકમાં આ કથાને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને આખું વાતાવરણ ભક્તિમય બની ગયું છે। આયોજકો દ્વારા કથામાં પધારતા તમામ ભક્તો માટે સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી દરેક વ્યક્તિ શાંતિપૂર્વક કથાનો આનંદ માણી શકે। જો આપ પણ આ ભક્તિગંગામાં ડૂબકી લગાવવા માંગતા હો તો સરદારબાગ પાસે આવેલા સાંઈબાબા મંદિર ખાતે પધારવા માટે આમંત્રિત કરવામાં આવી રહ્યા છે। और गुजरात में भक्ति व्रत हुई, और जब कोई चीज व्रत होती ना, बुजुर्ग जब होता है उसको पूरे ये ज्ञान वैराग्य, ये दोनों मेरे पुत्र हैं। एक ज्ञान है और एक वैराग्य। बोले मेरा जन्म जो है वो कर्नाटक में हुआ। ડીસાના આંગણે આયોજિત આ ભાગવત સપ્તાહ અને દિવ્ય દરબાર ભક્તો માટે આધ્યાત્મિક શક્તિ મેળવવાનું ઉત્તમ કેન્દ્ર બન્યું છે। આ 7 દિવસીય જ્ઞાન યજ્ઞથી સમગ્ર વિસ્તારમાં સનાતન ધર્મનો પ્રચાર અને પ્રસાર થઈ રહ્યો છે।